નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર આંતરિક અંગ જે છે એ આંતરિક અંગોને આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એ પણ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી. તો અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમને જિજ્ઞાસા હોય, તમારે આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, એ સમય જતાં હું આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકું, કેવા સંજોગોની અંદર કરી શકું, એવી જો તમારી મનોભાવના હોય તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આયુર્વેદના નિયમો અને આયુર્વેદિક ઔષધિ વિશે પરફેક્ટ માહિતીઓ મળતી રહેશે. તો હવે શરૂઆત કરીએ કે માની લો કે આપણા શરીરની અંદર આંતરિક જે અંગ છે, ઘણી વખત કિડનીની સમસ્યા થતી હોય, લીવર સંબંધી થતી હોય, ફેફસાની અંદર તકલીફો થતી હોય, બરોબર છે. તો એ જે મુખ્ય કાર્ય છે એ ઘણી વખત આપણને અનુભવ થતો, આપણે કદાચ અલગ રસ્તે અવળે રસ્તે આપણે જઈ રહ્યા છીએ. અવળે રસ્તે એટલે કે આપણું ખાનપાન અલગ હોય, બરોબર છે, વ્યસન કરવાની આદત હોય, જેના કારણે ધીરે ધીરે કરીને આપણા આંતરિક અંગ જે છે એ ડેમેજ થવા લાગે, એની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફો થવા લાગે. તો એની અંદર તકલીફ થાય એટલે સમય જતા ધીરે ધીરે કરીને આપણું આખા શરીરની અંદર એનો પ્રભાવ વધી શકે. તો બને ત્યાં સુધી આપણે ખાનપાન બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વ્યસનના રસ્તે તમે કદાચ જતા હો તો બને ત્યાં સુધી તમે કંટ્રોલ કરજો, જેથી કરીને તમારે આંતરિક અંગની જે નબળાઈ આવશે, એની અંદર જે વીકનેસ આવશે, તો તમને અસહ્ય તકલીફનો અનુભવ થઈ શકશે. બીજા નંબરે, કદાચ તમને પેશાબ સંબંધી તકલીફો થતી હોય, કોઈ પણ મોસમ આધારિત મિત્રો, પેશાબ અટકીને આવતો હોય અથવા વારંવાર પેશાબ જવું પડતું હોય, પેશાબ કરતી વખતે બળતરાનો અનુભવ થતો હોય, કલર બદલાઈ જતો હોય, એવી બધી કદાચ તમને સમસ્યા થતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે એ ઔષધિનો ઉપયોગ કરી શકો. ત્રીજા નંબરે, આપણા શરીરની અંદર મુખ્ય કાર્ય જે છે એ અગ્નિનું કાર્ય જે છે એ મુખ્ય કાર્ય છે કે અગ્નિ મંદ થાય તો આપણને અનેક બીમારી આપણા શરીરની અંદર એનો આરંભ થઈ ચૂકે. એટલે અગ્નિ મંદ થાય એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ, તમને થાક લાગે, એસિડિટીનો પ્રભાવ વધી શકે, ભોજન બરોબર ના તમે લઈ શકો, ભૂખ ન લાગે, અનેક પ્રેક્ટિકલી તમને અનુભવ થાય. એ મુખ્ય કાર્ય છે અગ્નિ મંદ. અગ્નિ ધીમી થઈ જાય એટલે આપણને ભૂખ પણ ઓછી લાગે, શરીરની અંદર કમજોરીનો પણ અનુભવ થઈ શકે, ચક્કર, અનેક તકલીફો થોડા ઘણા અંશે થાય. તો અગ્નિ મંદની સમસ્યા કદાચ તમને પ્રેક્ટિકલી અનુભવ થયો હોય તો એવા સંજોગોની અંદર પણ તમે એ ઔષધિનો ઉપયોગ કરી શકો. છેલ્લે છે કે આપણા શરીરની અંદર 3 દોષો હોય છે, વાત, પિત્ત અને કફ. તે 3 દોષોની અંદર કોઈ દોષની અંદર પ્રભાવ વધી જાય તો એવા સંજોગોની અંદર પણ આપણા શરીરની અંદર તકલીફ આવી શકે. તો એ ઔષધિ જે છે એ પિત્ત દોષ જે છે એનો પ્રભાવ કદાચ આપણા શરીરની અંદર વધી જાય તો એને શાંત કરવાનું પણ કાર્ય કરે છે અને શરીરને આંતરિક રીતે એ સ્વચ્છ કરવાનું પણ કાર્ય કરે છે. તો ફક્ત તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી સીધો, સાદો અને સરળ ઉપયોગ તમે કરી શકો. તો એ ઔષધિ છે મિત્રો કાસની. કાસની ઔષધિ જે છે એ સૌથી અગત્યનું કાર્ય કરે છે એ લીવરને ડિટોક્સ કરવામાં. લીવર સંબંધી જે કંઈ તમને તકલીફો થતી હોય તો એવા સંજોગોની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. તો ઉપયોગ તમે કઈ રીતના કરી શકશો, એના મૂળ લઈ લેવાના, 3 થી 4 કટકા, એક ઇંચ તમે લઈ લો. તમારી ઈચ્છાને 4-5 તમે કટકા લેવાય તો લઈ લો. એને થોડા ઘણા છે વાટી નાખો. ત્યારબાદ તમારે 1 ગ્લાસ પાણી લેવું હોય, 2 ગ્લાસ પાણી લેવું હોય તો પણ ચાલી શકે. તો માની લો કે તમે 2 ગ્લાસ પાણી લીધો અથવા 1 ગ્લાસ પાણી લીધું, તો એની અંદર 4 કટકા વાટીને થોડા નાખી દો. એને હલકું ગરમ કરો અને 1 ગ્લાસ પાણી જે છે અડધું થાય ત્યારબાદ તમે એને ગાળી લો, ઠંડુ પડવા દો અને ત્યારબાદ સવારે અને સાંજે જો તમે એનું સેવન કરશો તો લીવર ડિટોક્સ થઈ જશે, પેશાબ સંબંધિત તકલીફો હશે એની અંદર તમને રિકવરી મળશે, પિત્ત દોષ શાંત થઈ જશે અને અગ્નિ મંદની જે સમસ્યા હશે એની અંદર પણ તમને મિત્રો રિકવરી મળી શકશે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે એ ઔષધિનો તમે ઉપયોગ કરો
કે મારે હવે લીવરને ડિટોક્સ કરવું છે, એને સ્વચ્છ રાખવું છે, પેશાબ સંબંધી તકલીફો દૂર કરવી છે, અને એક તરફ તમે એ ઔષધિનો ઉપયોગ ચાલુ કરો અને બીજી તરફ જે તમે કદાચ અવળા રસ્તે અથવા વ્યસનના રસ્તે કદાચ આગળ જાઓ તો બને ત્યાં સુધી એમાં તમને કોઈ ફાયદો મળશે નહીં. તો એવા સંજોગોની અંદર, એવા સમયની અંદર તમે ખાસ મિત્રો વ્યસન કરવાની ટેવ હોય તો બને ત્યાં સુધી તમે કંટ્રોલમાં રાખજો અને બંધ કરી દેજો, જેથી કરીને તમને આંતરિક અંગ તમારા સુરક્ષિત અને સહી સલામત તમે રાખી શકશો. હવે કદાચ તમને લીવર સંબંધી તકલીફોનો અનુભવ ના થતો હોય કે મારું લીવર ખરાબ નથી, કોઈ તકલીફ નથી, તો તમે કઈ રીતના એનો પ્રેક્ટિકલી અનુભવ કરી શકશો. તો એના માટે હું પણ તમને એક પ્રેશર પોઈન્ટ બતાવું છું. તો એ પ્રેશર પોઈન્ટ પર તમે દબાવશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકશે. તો તમે જમણા હાથે આ જે ભાગ છે, આ ભાગ જે છે, અહીંયા તમે દબાવશો આ રીતના, એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થાય. અહીંયા દબાવશો એટલે લીવર સંબંધી જે કંઈ તકલીફ હશે તો તમને આ જગ્યા પર દુખાવો થશે, થોડા ઘણા છે, બરોબર છે. અને દુખાવો જો ના થતો હોય, તમે આ રીતે દબાવશો, દુખાવો ના થતો હોય, તકલીફ જો અનુભવ ના થતો હોય તો તમારું લીવર એકદમ સુરક્ષિત છે, બરોબર છે. આ તમે પ્રેક્ટિકલી અનુભવ તમે મિત્રો કરી શકો. આ એક્યુપ્રેશર પોઈન્ટ છે લીવર માટે, તો તમે આ રીતના પણ તમે એનો અનુભવ તમે કરી શકો. તો એ કાસની વનસ્પતિ જે ઔષધિ છે ખૂબ પ્રાચીન છે. તો લીવરને ડિટોક્સ કરવા માટે એના સિવાય પણ ઘણા આયુર્વેદિક નિયમ પણ છે, આયુર્વેદિક ઔષધિઓ પણ છે. પણ એક જ ઔષધિ દ્વારા આપણે 2 થી 3 એવી બીમારીઓની અંદર આપણે છુટકારો મેળવી શકીએ. કદાચ તમને લીવર સંબંધી, પેશાબ સંબંધી અગ્નિ મંદ થઈ ચૂક્યું હોય, પિત્ત દોષ વધી ચૂક્યો હોય, તો એવા સંજોગો કદાચ સર્જાયા હોય મિત્રો, તો તમે એનો બેશક પણ ઉપયોગ કરજો. એની અંદર કશું નાખવાની જરૂર નથી, બરોબર છે. એનો સવારે અને સાંજે તમે 3 ચમચી, 4 ચમચી, અડધો કપ પણ તમે એનું સેવન કરી શકો. તો તમારું શરીર સારી રીતે સુરક્ષિત તમે રાખી શકશો, આંતરિક અંગોને પણ વ્યવસ્થિત રીતે તમે રાખી શકશો. તો બને ત્યાં સુધી મિત્રો આયુર્વેદ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનાર ભવિષ્યની અંદર, આવનાર સમયની અંદર કદાચ આપણા શરીરમાં જે કંઈ તકલીફો થાય, નાની મોટી તકલીફો થાય, તો આપણે ગોળીઓ લેવા કરતાં આયુર્વેદિક ઔષધિની જાણકારી રાખીએ. સમય જતાં એનો વ્યવસ્થિત રીતે આપણે જાણકારી હોય, જ્ઞાન હોય, આયુર્વેદના નિયમોને અનુસાર એનો જો ઉપયોગ કરીએ, આપણા શરીરને પ્રકૃતિને ઓળખીએ, આપણા શરીરની પ્રકૃતિ કઈ પ્રકારની છે, વાત પિત્ત એનો પ્રભાવ કયો છે, એના અનુસંધાને જો એનો આપણે ઉપયોગ કરીએ આયુર્વેદિક ઔષધિનો, તો એ બીમારી આપણા સમયમાંથી, શરીરમાંથી ટૂંક સમયમાં બહાર થઈ શકે. તો કાસની વનસ્પતિનો તમે બેશક પણ ઉપયોગ કરજો. તમે દરરોજ ના કરી શકો, અઠવાડિયાની અંદર, 2 અઠવાડિયાની અંદર 1 વખત, 2 વખત પણ તમે એ પાણીનો ઉકાળો બનાવીને તમે પી શકો, જેથી કરીને સમય જતાં ધીરે ધીરે કરીને તમારું શરીર, આંતરિક અંગ, લીવરને તમે સુરક્ષિત અને સહી સલામત રાખી શકો, જેથી કરીને તમને સમય જતાં કોઈ પણ આંતરિક તકલીફનો અનુભવ ના થઈ શકે. અને ખાસ કરીને તમને ડાયાબિટીસની સમસ્યા હોય, તો તમને વારંવાર પેશાબ કરવા જવું પણ પડતું હોય, તો ડાયાબિટીસને પણ તમે કંટ્રોલ કરી શકો. જો મિત્રો એ ટોટલી પ્રેક્ટિકલી શરીરને સુરક્ષિત રાખવું એ આપણી પોતાની ફરજ અને આપણી સમજ શક્તિ છે, બરોબર છે. તો જ એ આપણા શરીરને સ્વચ્છ, મજબૂત અને સ્ટ્રોંગ રાખી શકીએ. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.